અને હવે અન્ય સમાચારો તરફ નજર કરીએ। રાજકોટની જનાના હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ। ત્રણેય બાળ દર્દી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના હોવાનું સામે આવ્યું। ત્રણેય શંકાસ્પદ બાળકના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા। જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં 6 બાળકોમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે। અત્યાર સુધીમાં 3 બાળકોનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો। 3 બાળ દર્દીનો ચાંદીપુરાનો રિપોર્ટ હજુ પણ આવવાનો બાકી છે। સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। અત્યારે ટોટલ 6 શંકાસ્પદ દર્દીઓ નોંધાયેલા છે, જેમાંના 3 બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલતા નેગેટિવ આવેલા છે અને બાકીના 3 હાલમાં દાખલ દર્દીઓ જે છે એમાંનું એક બાળક જે છે એ ગોંડલથી છે, બીજું બાળક મેટોડાથી છે અને ત્રીજું બાળક માંગરોળથી દાખલ થયેલ છે। આ ત્રણેય બાળકોના સેમ્પલ આપણે ગાંધીનગર મોકલેલા છે અને જેનો રિપોર્ટ અવેટેડ છે। તો ચાંદીપુરા વાયરસને લઈ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એલર્ટ પર। રાજકોટ જિલ્લામાં હજી સુધી ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી। વર્ષ 2024-25માં રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ નોંધાયો હતો। આરોગ્ય વિભાગે સલામતીના આધારે 2085 જેટલા ઘરોની અંદર દવાનો છંટકાવ કર્યો છે। 2085 ઘરમાં આરોગ્ય વિભાગે મેથિલટ્રોન પાવડરનો છંટકાવ કર્યો। કણકોટ ભગવતીપરા વિસ્તારની અંદર પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો। પશુપાલન કરતા ખેડૂતો અને પશુપાલકોના ઘરની અંદર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। પશુપાલન અને ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા જે બાળકો છે તેમને ત્યાં સર્વે કરવામાં આવ્યો છે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે। ચાંદીપુરા વાયરસનો કહેર અમુક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। સાહેબ, શું હકીકત છે? ચાંદીપુરા વાયરસ વર્ષ 2024-25માં એક કેસ આવ્યો હતો, આપે કીધું, અત્યારે શું કામગીરી? જી, ખાસ કરીને વાત કરીએ તો હાલ રાજકોટ મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી। એ રાહતના સમાચાર કહી શકાય, પરંતુ તકેદારીના ભાગરૂપે અને પ્રિકોશનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા જે છે રાજ્ય સરકારની સૂચના મુજબના પ્રિકોશનરી કામગીરી જે છે એ કરવામાં આવી છે। ગત એક સપ્તાહથી આ કામગીરી શરૂ છે। ખાસ કરીને વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 2185 જેટલા ઘરો આઈડેન્ટિફાઈ કરીને જે કાચા ઘરો જે છે ત્યાં મેલેથિયન ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે। આ ઉપરાંત ખાસ કરીને ગત 2 વર્ષમાં નોંધાયેલા કેસોમાં કણકોટ રોડ ઉપરાંત ભગવતીપરા વિસ્તારમાં જે છે કેસ નોંધાયેલા હતા, એ અનુસંધાને તે વિસ્તારમાં આઈઆરએસની કામગીરી પણ કરવામાં આવેલી છે। એટલે કે ઇન્ટ્રા રેસિડ્યુઅલ સ્પ્રે જે છે આલ્ફા સાયપરમેથ્રિન દ્વારા કરવામાં આવેલો છે। સાથે સાથે જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર આપણી જે વેક્ટર કંટ્રોલ ટીમના સદસ્યમાં સુપરિયર ફિલ્ડ વર્કર છે એમના દ્વારા જે છે સેન્ડ ફ્લી જે શોધવાની કામગીરી પણ સાથોસાથ હાથ ધરવામાં આવેલી છે। કઈ રીતે ફેલાતો હોય છે રોગ, ખાસ કરીને આપે કીધું, અને આ રોગનો ઇતિહાસની પણ આપ ખાસ કરીને વાત કરીએ તો આ રોગ જે છે માત્ર ને માત્ર વાહક દ્વારા ફેલાય છે। એક પોઝિટિવ કેસમાંથી બીજા પોઝિટિવ કેસમાં સેન્ડ ફ્લી નામના જે વાહક જે છે, જે મચ્છર જેવી જે એક માખી હોય છે એના દ્વારા ફેલાય છે। એના સિવાય આ રોગ ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો નથી। રાહતના સમાચાર અથવા સારી બાબત કહી શકાય। તો માત્ર વાહક જે છે એને પ્રિવેન્શન કરવામાં આવે અથવા વાહકને જ હણવામાં આવે તો આનું ટ્રાન્સમિશન જે છે અટકાવી શકાય છે। તો આ અનુસંધાને સેન્ડ ફ્લી જે છે, સેન્ડ ફ્લી જ ના હોય તો રોગનું ટ્રાન્સમિશન થવાની શક્યતા નહીવત હોય છે। સર, પશુપાલન અને ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો અને માલધારીઓને શું સલાહ આપશો? ખાસ કરીને વાત કરીએ તો સેન્ડ ફ્લી જે છે એ ક્યાં પોતાનું એકોમોડેશન એટલે કે ઘર બનાવે છે। બેઝિકલી જોવા જઈએ તો કાચા ઘરો હોય, આ ઉપરાંત જે તિરાડો હોય ઘરની, આ ઉપરાંત ઘણી જગ્યાએ ગારનું લીપણ થયેલું હોય, આ ઉપરાંત જે છે ગમાણો જે છે જે વિવિધ પ્રકારના એનિમલ રાખવાના જે સ્થાનો જે છે ત્યાં આ જે સેન્ડ ફ્લી જે છે એ પોતાનું જીવન જે છે વિતાવતી હોય છે અને પોતે ઈંડા પણ ત્યાં જ આપતી હોય છે। તો બેઝિકલી આવી જગ્યાઓએ ખાસ જે છે તકેદારી રાખવાની જરૂરિયાત જણાતી હોય છે। સદનસીબે રાજકોટમાં એક પણ કેસ હજી આવ્યો નથી। 2024-25માં એક કેસ આવ્યો હતો। આમ છતાં 2085 જેટલા ઘરો છે ત્યાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કણકોટ વિસ્તાર અને ભગવતીપરા વિસ્તાર છે ત્યાં પશુપાલન સાથે જોડાયેલા લોકો છે ત્યાં સર્વેની કામગીરી અને પાવડર છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સદનસીબે હજી સુધી એક પણ કેસ આવ્યો નથી। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।